નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું વિકી બામણિયા. વિદ્યાર્થી મિત્રો, જેવી રીતે ઇકોનોમિક્સની અંદર આપણે વાવાઝોડાનું સેશન કર્યું હતું અને એની અંદરના જે ઓબ્જેક્ટિવ અને એક વાક્યના જે પ્રશ્ન હતા એ તમને ઘણા બધા ઉપયોગી રહ્યા હશે માર્ચ 2024ની પરીક્ષામાં. તો આજે આપણે આ સેશનની અંદર આપણી જોડે યોગેશ કાનડે સર છે કે જે તમને બીએ વિષયના MCQ તમને જે 20 માર્ક્સના પૂછાય છે એના વિશેનું ડિસ્કશન કરશે અને એક વાક્યના જે પ્રશ્ન છે એના વિશેનું બી ડિસ્કશન કરશે જે તમારા બીએના પેપરની અંદર કામ લાગશે. હે ને? તો જે તમારે લાસ્ટ સુધી એને જોઈ લેવાના છે, ક્વેશ્ચનને ધ્યાનથી યાદ રાખી લેજો, જવાબ સાથે સર તમને બતાવે છે અને એ પ્રમાણેની તમારી પ્રિપરેશનનું પ્લાનિંગ કરજો. જો આઈએમપી ક્વેશ્ચન્સ વગેરે જોઈતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં વિડીયોની લિંક આપેલી છે, એના દ્વારા તમે આઈએમપી ક્વેશ્ચન્સ મોટા પ્રશ્ન 2 માર્ક્સ 3 માર્ક્સ 4 માર્ક્સના તમે ત્યાં જોઈ શકશો અને આ ઓબ્જેક્ટિવની તૈયારી તમને આ વાવાઝોડાના સેશનની અંદર થઈ જશે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે આજે જે છે એ તમારું ઇકોનોમિક્સનું પેપર કેવું ગયું? સારું જ ગયું હશે. હવે આજે આપણે બીઓ જે છે જેને વાણિજ્ય વ્યવસ્થા આપણે કહીએ છીએ તો એ વાણિજ્ય વ્યવસ્થાના કેટલાક MCQs જે છે એ MCQsને જોઈશું. એના પછી 1-2 વાક્યના જે પ્રશ્નો છે તો એ પ્રશ્નોને પણ આપણે જોઈશું. તો એક પ્રશ્ન જે છે એ પ્રશ્નને તમે રિવાઇઝ કરજો ધ્યાનથી. જે બી વિડીયોઝ છે એ વિડીયોને સાંભળજો તો ખરેખર તમારા જે બી A પાર્ટ અને B પાર્ટના જે બી ક્વેશ્ચન્સ છે એ ક્વેશ્ચન્સ તમારા રોકડા માર્ક્સ જે છે તમે મેળવી શકો છો. તો આપણે એની શરૂઆત જે છે એ શરૂઆત કરીશું. ઓકે, ચલો તો લેટ સ્ટાર્ટ. આપણે પહેલો પ્રશ્ન જોઈએ. અન્ય વ્યક્તિઓ પાસેથી કામ લેવાની કળા જે છે એ કળાને શું કહેવાય છે? તો સંચાલન. રાઈટ. ચાલો બીજો ક્વેશ્ચન જે છે, પ્રવૃત્તિ જે છે પ્રવૃત્તિની દ્રષ્ટિએ સંચાલન એ સંચાલન કેવી પ્રવૃત્તિ કહેવાય છે? તો સર્વવ્યાપી પ્રવૃત્તિ કહેવાય છે. 2021ની અંદર પૂછાયેલો ક્વેશ્ચન છે. ચાલો ત્રીજો ક્વેશ્ચન જે છે, જ્ઞાન જે છે એ જ્ઞાનને અમલમાં મૂકવાની જે પદ્ધતિ હોય છે પદ્ધતિને આપણે શું કહીએ છીએ? તો કળા કહીએ છીએ. બરાબર. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જે છે, વ્યવસાય મંડળો પોતાના વ્યવસાય માટે કઈ બાબતો જે છે એ બાબતોનું ઘડતર કરતા હોય છે? તો એનો આન્સર શું આવે છે? આચાર સંહિતા. આચાર સંહિતા. ઓકે, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જે છે કે સંચાલન જે છે એ સંચાલનની કુલ કેટલી સપાટીઓ હોય છે? તો સંચાલનની કુલ 3 સપાટી જે છે એ 3 સપાટી હોય છે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જે છે, ઉચ્ચ સપાટી સંચાલન જે છે એ સંચાલનમાં કોનો સમાવેશ જે છે એ સમાવેશ થતો હોય છે? તો આપણને ખબર છે બોર્ડ ઓફ ડિરેક્ટર્સ જે છે બોર્ડ ઓફ ડિરેક્ટર્સનો સમાવેશ ઉચ્ચ સપાટીના સંચાલનમાં થતો હોય છે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જે છે, તળ સપાટી જે છે એ તળ સપાટી બીજા કયા નામથી ઓળખાતી હોય છે? તો તળ સપાટી જે છે એ બીજી કાર્યકારી સપાટી જે છે એ સપાટીના નામથી ઓળખવામાં આવે છે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જે છે, નીચેનામાંથી કોનો સમાવેશ સંચાલન જે છે એ સંચાલનની એક પણ પદ્ધતિ જે છે એ પદ્ધતિમાં થતો નથી? તો કામદાર જે છે એ કામદાર એનો આન્સર આવે છે. ઓકે, ચલો ફરીથી ક્વેશ્ચન વાંચું છું. નીચેનામાંથી કોનો સમાવેશ સંચાલનની કોઈ પણ સપાટીમાં થતો નથી? તો કામદાર જે છે એ કામદારનો સમાવેશ નથી થતો. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જે છે, આયોજન એ ધંધાકીય સાહસનું મગજ છે તો વ્યવસ્થા તંત્ર એ શું કહેવાય? તો શારીરિક માળખું. આ પ્રશ્ન પૂછાય. બરાબર. હું રાઉન્ડ અપ કરીશ કે જે બી ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ હશે તો એક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન ઉપર આપણે રાઉન્ડ કરીશું. ફરીથી એક વખત વાંચીશ કે આયોજન એ ધંધાકીય સાહસનું મગજ છે તો વ્યવસ્થા તંત્ર એ શું કહેવાય છે? તો કે શારીરિક માળખું કહેવાય છે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જે છે, નીચેનામાંથી બજાર સંચાલનનું કયું કાર્ય છે? તો બજાર સંચાલન જે છે એ બજાર સંચાલનનું મુખ્ય કાર્ય શું હોય છે? પેદાશ મિશ્ર. પેદાશ મિશ્ર જે છે એ બજાર સંચાલનનું મુખ્ય કાર્ય કહેવાય છે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જે છે, નીચેનામાંથી કોઈ એકનો માનવ સંસાધન સંચાલનમાં સમાવેશ જે છે એ સમાવેશ થતો નથી? તો સમારકામ અને જાળવણી જે છે એનો સમાવેશ જે છે એ માનવ સંસાધન સંચાલનના કોઈ પણ ભાગમાં થતો નથી. ઓકે, ચાલો નવપ્રશિષ્ટ વિચારધારા. હવે આ બી ક્વેશ્ચન અગત્યનો છે કે ભાઈ આ પ્રશ્ન આપણને પૂછાય. નવપ્રશિષ્ટ વિચારધારાના પ્રણેતા જે છે એ પ્રણેતા કોણ છે? તો એલ્ટન મેયો.
એલ્ટન મેયો જે છે એ નવપ્રશિષ્ટ વિચારધારાના શું કહેવાય છે? પ્રણેતા કહેવાય છે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જે છે, વૈજ્ઞાનિક સંચાલન વિચારધારાના પ્રણેતા જે છે એ પ્રણેતા કોણ કહેવાય છે? આ બી ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ છે. તો આન્સર શું આવશે? ફ્રેડરિક ટેલર. ફ્રેડરિક ટેલર જે છે એ વૈજ્ઞાનિક સંચાલનના વિચારધારાના પ્રણેતા જે છે એ પ્રણેતા કહેવાય છે. ચાલો, તમે તમારા માણસોને સાચવો, તમારા માણસો તમારું બધું સાચવી લેશે. આ વિધાન જે છે એ વિધાન કોણે કહેલું છે? આ પ્રશ્ન જુલાઈ 2019માં પૂછાયેલો છે, એટલે પૂછાવાની શક્યતા ફરીથી ખરી. રાઈટ. તો એનો આન્સર શું આવે છે? પ્રોફેસર ઉર્વિક. બરોબર. ચાલો, ધ્યેયલક્ષી સંચાલન. ધ્યેયલક્ષી સંચાલનના સિદ્ધાંતના પ્રણેતા જે છે એ પ્રણેતા કોણ છે? 2020ની અંદર પૂછાયેલો પ્રશ્ન છે. તો પીટર એફ ડ્રકર. પીટર એફ ડ્રકર જે છે એ ધ્યેયલક્ષી સંચાલનના પ્રણેતા છે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જે છે, જો કર્મચારીને તેમની કાર્યક્ષમતાનો યોગ્ય બદલો ના મળે તો શું થતું હોય છે? જો કર્મચારી હોય એ કામ કરતો હોય છે અને એ કામના બદલામાં જો એને પૂરતું વળતર ન મળે તો મજૂર ફેરબદલી જે છે એ મજૂર ફેરબદલીનો પ્રશ્ન જે છે એ પ્રશ્ન ઊભો થઈ શકતો હોય છે. રાઈટ. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન, સંચાલન જે છે સંચાલનના સિદ્ધાંતો એટલે ખાલી જગ્યા. તો સંચાલન જે છે એ સંચાલનના જે સિદ્ધાંતો હોય છે, તો સંચાલન એ શું છે? તો કે અનુભવનો નિચોડ. બરાબર. અનુભવ હશે તો આપણે સંચાલન જે છે એ કરી શકતા હોઈએ છીએ, એટલે અનુભવોનો શું કહેવાય છે? નિચોડ કહેવાય છે. ચાલો, સંચાલનનું સર્વપ્રથમ કાર્ય જે છે એ કાર્ય શું હોય છે? તો સંચાલન જે છે એનું સર્વપ્રથમ કાર્ય કયું કહેવાય? તો કે આયોજન જે છે એ આયોજનને નક્કી કરવું એ સંચાલનનું શું કહેવાય? સર્વપ્રથમ કાર્ય. ચાલો, આયોજન જે છે એ આયોજનને કોની સાથે જે છે સંબંધ છે? તો આપણે કોઈ બી વસ્તુનું દીકરાઓ આયોજન કરતા હોઈએ તો એ આયોજન આપણે ભવિષ્યને ધ્યાનમાં રાખીને કરતા હોઈએ છીએ. તો આન્સર આપણને શું દેખાય છે? તો કે ભવિષ્ય. તો આયોજનનો સંબંધ કોની સાથે છે? તો કે ભવિષ્ય સાથે તેનો સંબંધ છે. ચાલો, આયોજન જે છે એ આયોજનની વિધિનો પ્રથમ તબક્કો કયો છે? તો આયોજન જ્યારે આપણે કોઈ બી વસ્તુનું કરીએ છીએ દીકરાઓ, તો એ આયોજન શાના માટે કરવાનું છે? તો એ હેતુ કહેવાય છે. તો અહીંયા આન્સર આપણો શું આવશે? હેતુ નિર્ધારણ. બરાબર, હેતુ નિર્ધારણ. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જે છે, આયોજનનું કાર્ય જે છે એ કાર્ય એટલે શું? આયોજનનું કાર્ય એટલે શું? તો કે આયોજન એ શું છે? એક પસંદગીનું કાર્ય કહેવાય છે. બરાબર. આયોજન એ શું છે? પસંદગીનું કાર્ય. તો આપણો આન્સર શું આવશે? પસંદગીનું કાર્ય. ઓકે. આયોજન જે છે આયોજનમાં નક્કી કરેલા જે ધ્યેય છે એ ધ્યેયને પાર પાડવા માટે સંચાલકો જે નિર્ણયો અને વ્યૂહરચના નક્કી કરે છે તેને શું કહેવાય છે? તો નીતિ. બરાબર. નીતિ જે છે એ નીતિને આધારે સંચાલકો જે છે એ સંચાલકો પોતાના ધ્યેયને પાર પાડતા હોય છે. એટલે નીતિ શું આવશે? એનો આન્સર આવશે. ચાલો, સફળ આયોજન જે છે એ સફળ આયોજન માટેની પૂર્વ શરત કઈ છે? બરાબર. 2019 અને 2021ની અંદર આ પ્રશ્ન પૂછાયેલો છે. તો સફળ આયોજન જે છે એ સફળ આયોજન શાના ઉપર હોય છે? તો પરિવર્તનશીલતા. હંમેશા આપણું જે આયોજન હોય તો એ આયોજનમાં શું કરવું જોઈએ? પરિવર્તનશીલતા જે છે એ લાવવી જરૂરી છે. એટલે આન્સર આપણો શું આવશે? પરિવર્તનશીલતા. પછી આયોજન જે છે આયોજનની પ્રક્રિયાનો અંતિમ તબક્કો જે છે એ અંતિમ તબક્કો કયો? કે તમે કોઈ બી વસ્તુનું આયોજન કર્યું અને એ આયોજન પૂરું બી થયું અને પૂરું થયા પછી તમે ક્યાં સફળ થયા ક્યાં નિષ્ફળ થયા, તો આપણે એને શું કહીએ છીએ? મૂલ્યાંકન કહીએ છીએ. તો આપણો આન્સર શું આવશે? યોજનાનું મૂલ્યાંકન. ઓકે. નીચેનામાંથી આયોજનનું ઘટક જે છે એ ઘટક કયું છે? તો આયોજન જે છે એ આયોજન આપણે કરીએ છીએ તો આયોજનની સાથે જે છે એ નિયમો હોવા જરૂરી છે. એટલે આપણો આન્સર શું આવશે? નિયમો. બરાબર.
ચાલો ક્વેશ્ચન બરાબર ધ્યાનથી સાંભળજો, ક્વેશ્ચનને બરાબર ધ્યાનથી જોજો, નોટ ડાઉન કરજો, બરાબર. ધ્યાનથી આ વિડીયોઝને જોશો તો તમારા અહીંથી જે એ સેક્શનના માર્ક્સ છે એ માર્ક્સ તમારા ક્યાંય નહીં કપાય. પૂરેપૂરા માર્ક્સ જે છે એ લેવા જરૂરી છે. તો અહીંયા તમે બીઓની અંદર હાઈએસ્ટ માર્ક્સ જે છે એ લઈ શકો છો, બરાબર. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન પર હું જઈશ. એકમનું જીવન ધ્યેય નક્કી કરતી યોજનાઓ કઈ છે? એકમનું જીવન ધ્યેય કીધું છે. તો એકમનું જીવન ધ્યેય જે છે એ નક્કી કરવા માટે આપણે કઈ બાબતો જે છે એ નક્કી કરતા હોઈએ છીએ? તો હંમેશા એકમની અંદર આપણે વ્યૂહાત્મક એટલે શું? પ્લાનિંગ કહીએ છીએ. તો વ્યૂહાત્મક યોજના જે છે એ યોજના આપણે કરતા હોઈએ છીએ. એટલે એકમનું જીવન ધ્યેય નક્કી કરતી વખતે કઈ યોજના કરવી પડે છે? તો વ્યૂહાત્મક યોજના. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જે છે, પ્રોજેક્ટ માળખું અને સામાન્ય માળખાના સંયોજનથી, બરાબર. આ ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ છે બેટા. હા, પ્રોજેક્ટ માળખું અને સામાન્ય માળખાના સંયોજનથી રચાતા વ્યવસ્થા તંત્રને શું કહેવાય? 2018ની અંદર ક્વેશ્ચન પૂછાયેલો છે, બહુ જૂનો ક્વેશ્ચન છે. તો શ્રેણિક વ્યવસ્થા તંત્ર. ફરીથી ક્વેશ્ચન વાંચીશું. પ્રોજેક્ટ માળખું અને સામાન્ય માળખાના સંયોજનથી રચાતા વ્યવસ્થા તંત્રને શું કહેવાય? તો કે રૈખિક વ્યવસ્થા તંત્ર. ચાલો, નીચેનામાંથી શું અપનાવવાથી ભાવિ સંચાલકો જે છે એ તૈયાર થઈ શકે છે? બરાબર. તો હંમેશા જ્યારે બી ભાવિ સંચાલકોને તૈયાર કરવા હોય તો વિકેન્દ્રીકરણ જે છે એ વિકેન્દ્રીકરણ કરવું જરૂરી છે. વિકેન્દ્રીકરણથી શું થશે કે દરેક વ્યક્તિને પોતાના કામની અંદર જે કાર્યક્ષમતા હોય છે, કાર્યક્ષમતામાં શું થશે? વધારો થશે. એટલે આન્સર આપણો શું આવશે? વિકેન્દ્રીકરણ. ચાલો, માનવ સંબંધોને આધારે કુદરતી રીતે રચાયેલું માનવ સંસાધનનું જાળું કયા નામથી ઓળખાય છે? બરાબર. માનવ સંબંધોને આધારે કુદરતી રીતે રચાયેલું માનવ સંસાધનનું જાળું તો અવૈધિક વ્યવસ્થા તંત્ર, અવૈધિક વ્યવસ્થા તંત્ર તરીકે ઓળખાય છે. ચાલો નેક્સ્ટ. નીચેનામાંથી શું સોંપી શકાતું નથી? રાઈટ. તો નીચેનામાંથી જે છે ઉત્તરદાયિત્વ એટલે જવાબદારી જે છે એ જવાબદારી સોંપી શકાતી નથી. કે ભાઈ એકમની અંદરના જે સંચાલકો છે, સંચાલકોની જે જવાબદારી છે એ જવાબદારી તમે કોઈ બીજા અધિકારીને સોંપી શકતા નથી. એટલે ઉત્તરદાયિત્વ જે છે એ આપણો આન્સર જે છે એ આન્સર આવે છે. ચાલો, બધાને ખ્યાલ આવતો હશે. બહુ ધ્યાનથી સાંભળજો. આ વસ્તુને વારંવાર રિપીટ કરશો તો તમારા MCQના માર્ક્સ જે છે એ માર્ક્સ નહીં જાય. રાઈટ. ઓકે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જે છે કે કાર્યોના વિભાગીકરણને કારણે નીચેનામાંથી શું શક્ય બને છે? કાર્ય જે છે એ કાર્યને અલગ અલગ વિભાગની અંદર આપણે જો વહેંચીએ છીએ, રાઈટ, તો એ વિભાગમાં વહેંચવાથી શું થશે? એક વિશિષ્ટીકરણ જે છે એ પેદા થતું હોય છે. રાઈટ. એટલે આનો આન્સર શું આવશે? વિશિષ્ટીકરણ. ઓકે. નીચેનામાંથી કયા વ્યવસ્થા તંત્રમાં વિભાગ કરતા કાર્યને વધુ મહત્વતા આપવામાં આવે છે? બરાબર. આ ક્વેશ્ચન બી ઇમ્પોર્ટન્ટ દેખાય છે કે નીચેનામાંથી કયા વ્યવસ્થા તંત્રમાં વિભાગ કરતા કાર્યને મહત્વતા આપવામાં આવે છે? તો કાર્યાનુસાર. રાઈટ. કાર્યાનુસાર. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. તળ સપાટીએ હુકમ મેળવનાર વ્યક્તિને શું કહેવાય? એકદમ તળ સપાટી જે છે, સંચાલનની જે સપાટી છે એ સપાટીની અંદર જે તળ સપાટી છે એ તળ સપાટીએ હુકમ મેળવનાર વ્યક્તિને શું કહેવાય? તો કે તાબેદાર. બરાબર. એને શું કહેવાય છે? તાબેદાર. ચાલો, કયા વ્યવસ્થા તંત્રને લશ્કરી વ્યવસ્થા તંત્ર તરીકે ઓળખવામાં આવે છે? આ બહુ સિમ્પલ ક્વેશ્ચન છે. તો અહીંયા આન્સર શું આવશે? રૈખિક. રૈખિક વ્યવસ્થા તંત્રને આપણે શું કહીએ છીએ? લશ્કરી વ્યવસ્થા તંત્ર જે છે એના તરીકે ઓળખીએ છીએ. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જે છે, કર્મચારીઓ ધંધાકીય એકમની શું કહેવાય? તો મિલકત કહેવાય. પણ એ મિલકત કેવી? તો કે અમૂલ્ય મિલકત. રાઈટ. કોઈ બી એકમ હોય ને, એકમની અંદર જે બી કર્મચારી કામ કરતો હોય તો એ કામ કરનારા કર્મચારી એ આપણા શું કહેવાય છે? મિલકત તરીકે ઓળખાય છે, અમૂલ્ય મિલકત. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન.
માનવ સંસાધન સંચાલનનું મુખ્ય કાર્ય કયું છે? માનવ સંસાધન સંચાલનનું મુખ્ય કાર્ય કયું? તો કે કર્મચારી જે છે એ કર્મચારીનું શું કહેવાય છે? આયોજન. કર્મચારીનું આયોજન જે છે એ માનવ સંસાધનના સંચાલનનું મુખ્ય કાર્ય કહેવાય છે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જે છે, પસંદગીની પ્રક્રિયાનો પ્રથમ તબક્કો જે છે એ પ્રથમ તબક્કો કયો? પસંદગીની પ્રક્રિયાનો, બરાબર. તો આવકાર અને પ્રાથમિક મુલાકાત, બરાબર. આપણે ઇન્ટરવ્યૂ આપવા જઈએ છીએ બચ્ચાઓ, ત્યારે આપણો આવકાર એટલે આપણને શું કહે છે? વેલકમ બી કરે છે, અને પછી આપણી જે પ્રાથમિક મુલાકાત છે એ પ્રાથમિક મુલાકાત થતી હોય છે. એટલે એને આપણે શું કહીએ છીએ? આવકાર અને પ્રાથમિક મુલાકાત. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન, ઉમેદવારની અરજી મળવા સુધીના કાર્યને શું કહેવાય? ઉમેદવારની અરજી મળવા સુધીનું કાર્ય તો ભરતીનું કાર્ય, બરાબર. એનું ભરતીનું કાર્ય જે છે એ કહેવાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન જે છે, ઉમેદવારની આવડત કઈ કસોટી દ્વારા નક્કી થાય છે? બરાબર. કે એકમની અંદર જે બી ઉમેદવાર હોય ને એ ઉમેદવારની જે બી આવડત જે છે એ આવડત, હા, એ કઈ કસોટી દ્વારા નક્કી થાય? તો કે ધંધાકીય કસોટી જે છે એ ધંધાકીય કસોટી દ્વારા તેની જે આવડત છે એ આવડત નક્કી થતી હોય છે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જે છે, બિનસંચાલકીય કર્મચારીઓની પસંદગીની પ્રક્રિયા જે છે એ પ્રક્રિયા કેવી છે? તો ટૂંકી અને સરળ, બરાબર. બિનસંચાલકીય કે જે સંચાલનમાં ભાગ નથી લેતા એવા કર્મચારીઓ, તો એ કર્મચારીઓની ભરતી કરવી હોય તો એ ભરતી કેવી હોય છે? એમની પસંદગી કરવી હોય તો કેવી હોય છે? તો કે ટૂંકી અને એકદમ સરળ પદ્ધતિ હોય છે. ભરતી પછી જે છે, ભરતી પછીનું બીજું કાર્ય કયું છે? તો ભરતી પછીનું બીજું કાર્ય કયું? તો કે પસંદગીનું કાર્ય. ભરતી થયા પછીનું બીજું કાર્ય કયું? તો કે પસંદગીનું કાર્ય. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જે છે કે કર્મચારી વ્યવસ્થા એ સંચાલનનું કેવા પ્રકારનું કાર્ય છે? તો સંચાલકીય. કર્મચારી વ્યવસ્થા એ સંચાલનનું કેવા પ્રકારનું કાર્ય? તો કે સંચાલકીય કાર્ય. ઓકે, ચાલો. ઉમેદવારનો સ્વભાવ અને આત્મવિશ્વાસ જાણવા કઈ કસોટી લેવાય? કે તમારા ત્યાં જે બી ઇન્ટરવ્યૂ આપવા માટે જે બી ઉમેદવાર આવ્યો હોય અને એ ઉમેદવારની આત્મવિશ્વાસ જે છે, આત્મવિશ્વાસ જાણવો હોય તો કઈ કસોટી લેવાય? તો મનોવૈજ્ઞાનિક કસોટી જે છે. તો આન્સર આપણો શું આપ્યો છે? મનોવૈજ્ઞાનિક કસોટી જે છે. ઓકે, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જે છે, દોરવણીની જરૂર કઈ સપાટી પર હોય છે? તો હંમેશા દોરવણી જે છે, ગાઈડન્સ જેને આપણે કહીએ, તો એ દોરવણીની જે જરૂરિયાત છે દરેક સપાટી પર હોય છે. એકમમાં દોરવણીની જરૂરિયાત દરેક સપાટીએ હશે. આન્સર શું આવશે? દરેક સપાટીએ. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન, પ્રોત્સાહન આપીને અપેક્ષિત ધ્યેય પ્રાપ્ત કરવાની પ્રક્રિયાને શું કહેવાય? પ્રોત્સાહન આપીને, બરાબર, અપેક્ષિત ધ્યેય તો અભિપ્રેરણ. અભિપ્રેરણ જે છે, મોટિવેશન, જેને આપણે અંગ્રેજીમાં શું કહીએ છીએ? મોટિવેશન કહીએ છીએ. ઓકે, ચાલો. તળ સપાટી સંચાલનથી અહેવાલ સ્વરૂપે ઉચ્ચ સપાટી સંચાલન સુધી માહિતી મોકલવાની પ્રક્રિયા જે છે એ પ્રક્રિયાને શું કહેવાય? તો માહિતી પ્રેષણ, બરાબર. એનો આન્સર શું આવશે? માહિતી પ્રેષણ જે છે એનો આન્સર આવે છે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જે છે, નીચેનામાંથી કયું પ્રોત્સાહન નાણાકીય પ્રોત્સાહન છે? તો બઢતી. જ્યારે કોઈ બી કર્મચારી જે છે, કર્મચારીને એના સ્થાન પરથી કોઈ ઊંચા સ્થાન ઉપર આપણે લઈ જઈએ છીએ તો એના પગાર ધોરણમાં શું થશે બેટાઓ? તો કે વધારો થશે. તો એ પ્રોત્સાહન કયા ટાઈપનું થયું? તો કે બઢતી. બઢતી આપવાથી શું થાય છે? કે નાણાંમાં વધારો થાય છે. જે બી કર્મચારી હશે એ કર્મચારીના વેતનમાં બી શું થાય છે? વધારો થાય છે. તો અહીંયા નાણાકીય પ્રોત્સાહન એ થઈ ગયું, પણ એ બઢતી આપવાથી. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જે છે, નેતૃત્વ જે છે એ નેતૃત્વના અમલ માટે શાનું અસ્તિત્વ હોવું જરૂરી છે? નેતૃત્વ જે છે એ નેતૃત્વનું અમલ જે છે એ અમલ માટે હંમેશા જે અસ્તિત્વ જે છે તો એ તાબેદાર જે છે, બરાબર, એ તાબેદાર એ આપણો આન્સર જે છે એ આન્સર આવે છે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન, આયોજન અનુસાર કાર્ય થાય છે કે નહીં તે જોવાની કામગીરી
સંચાલનનું કયું કાર્ય કરશે? તો સંચાલનનું અંકુશ, કે ભાઈ જે બી આદેશ આપેલો છે, જે બી કામ છે, આયોજન અનુસાર કામ થાય છે કે નહીં, તો તે જોવાનું કામ હંમેશા કોણ કરતું હોય છે? અંકુશ, કંટ્રોલ જેને આપણે કહીએ છીએ. બરાબર. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જે છે, અંકુશ એ કેવી પ્રક્રિયા નથી. બરાબર. તો અંકુશ જે છે એ હંમેશા અંકુશ હોવો જરૂરી છે, પણ એ અંકુશ જડ હોય, બરાબર, તો એકમની અંદર એ વસ્તુ નથી ચાલી શકતી. એટલે આપણો આન્સર શું આવે છે બચ્ચાઓ? જડ. ઓકે. જો નેક્સ્ટ ક્વેશ્ચન જે છે, પ્રયત્નો, પરિણામ તથા સાધનો અને ઉદ્દેશ વચ્ચે સંતુલન સાધવાનું કાર્ય એટલે શું? ફરીથી ક્વેશ્ચન વાંચું છું. પ્રયત્નો, પરિણામ અને સાધનો અને ઉદ્દેશ વચ્ચે સંતુલન સાધવાનું કાર્ય એટલે શું? તો કે અંકુશ. બરાબર, અંકુશ. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જે છે કે અંકુશનું કાર્ય કઈ સપાટી પર થાય? તો અંકુશનું કાર્ય દરેક સપાટીએ થાય. બરાબર. આન્સર શું આવશે? દરેક સપાટીએ. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન, નીચેનામાંથી કયું કાર્ય જે છે એ અંકુશનું નથી? બરાબર. તો જ્યારે બી આપણે બેટા કોઈ પણ એકમની અંદર જે ઉદ્દેશને આપણે નક્કી કરતા હોઈએ છીએ, બરાબર, એમ શું છે, ધંધાનો એમ શું છે, તો એ ઉદ્દેશ કહેવાય છે. અને એ ઉદ્દેશને આપણે જ્યારે નક્કી કરવા જઈએ તો ત્યાં અંકુશ જે છે એ કામ નથી કરતું. એટલે અહીંયા આપણો આન્સર શું આવશે? ઉદ્દેશોને નક્કી કરવા. અંકુશનું કાર્ય નથી. ચાલો, સંચાલનનું કયું કાર્ય અંકુશના જન્મદાતા તરીકે ઓળખાય છે? તો આયોજન. બરાબર. કે સંચાલનનું કયું કાર્ય જે છે એ અંકુશના જન્મદાતા તરીકે નથી? તો કે અહીંયા શું આવશે આન્સર એનો? આયોજન. આયોજન. ઓકે. નેક્સ્ટ ક્વેશ્ચન, સંચાલન જે છે, સંચાલનનું અંતિમ કાર્ય જે છે એ કયું છે? તો અંકુશ. બરાબર. અંકુશ એ સંચાલનનું શું કહેવાય છે? અંતિમ કાર્ય. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન, અંકુશ પ્રક્રિયાનો પ્રથમ તબક્કો જે છે એ પ્રથમ તબક્કો કયો? તો કે ધોરણોની સ્થાપના. ધોરણોની સ્થાપના જે છે એ અંકુશ પ્રક્રિયાનો પ્રથમ તબક્કો. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન, વિચલનોની જાણકારી મેળવ્યા પછી સંચાલકો તેને દૂર કરવા કેવા ઉપાયો હાથ ધરે છે? તો સુધારાલક્ષી પગલાં. બરાબર. વિચલનો એટલે શું બચ્ચાઓ? પ્રશ્નો. કોઈ બી પ્રશ્ન એકમની અંદર આવતો હોય અને એ પ્રશ્નને આપણે દૂર કરવો હોય તો આપણે શું કરીશું? સુધારાલક્ષી પગલાં લઈશું. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન, એકમમાં સ્થાપિત ધોરણો કરતાં વધુ સારા પરિણામો મળે ત્યારે શું કરવામાં આવે છે? તો કે એ ધોરણોને સુધારીને આપણે શું કરતા હોઈએ છીએ? ઊંચા લઈ જતા હોઈએ છીએ. બરાબર. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જે છે, સંપત્તિના મહત્તમકરણનો હેતુ બીજા કયા નામથી ઓળખાય છે? બરાબર. આ બી ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ લાગે છે. હા, કે સંપત્તિના મહત્તમકરણનો હેતુ જે છે બીજા કયા નામથી ઓળખાશે? તો ચોખ્ખું વર્તમાન મૂલ્ય. એનો આન્સર શું આવશે? ચોખ્ખું વર્તમાન મૂલ્ય. ઓકે. સંપત્તિના મહત્તમકરણનો અભિગમ. બરાબર. સંપત્તિના મહત્તમકરણનો અભિગમ કયા ખ્યાલ ઉપર આધારિત છે? તો રોકડ પ્રવાહ. ધંધાની અંદર જે છે એ ધંધાની અંદર જેટલો રોકડ પ્રવાહ આપણી પાસે હોય તો એ સંપત્તિનો શું કહેવાય છે? મહત્તમકરણ કહેવાય છે. એટલે મહત્વતા કહેવાય છે એની. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન, નાણાકીય સંચાલનનો કોની સાથે સંબંધ છે? તો નાણાકાર્ય સાથે. આન્સર અહીંયા જ આપેલો છે આપણને કે નાણાકીય સંચાલન એ હંમેશા નાણાકાર્ય ઉપર આધારિત હોય છે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન, રોકાણ અંગેના નિર્ણયો એટલે શું? તો મૂડી બજેટિંગ. રોકાણ અંગેના નિયમો, મૂડી બજેટિંગ. ચાલો નેક્સ્ટ, ઇક્વિટી અને દેવાનું યોગ્ય પ્રમાણ ધરાવતું મૂડી માળખું એટલે કયું? તો ઇષ્ટતમ મૂડી માળખું. ઇષ્ટતમ મૂડી માળખું. નેક્સ્ટ ક્વેશ્ચન, ચોખ્ખી કાર્યશીલ મૂડીના ખ્યાલના સંદર્ભમાં નીચેનું કયું વિધાન જે છે એ વિધાન સાચું નથી? બહુ ધ્યાનથી, ચોખ્ખી કાર્યશીલ મૂડીના ખ્યાલના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન જે છે એ સાચું નથી? તો કે ધંધાકીય એકમની તરલતાની સ્થિતિ દર્શાવતો નથી. ઓકે. ચાલો, મૂડી માળખાના પ્રકારો કેટલા છે? તો આ તો ઇઝી છે, 4. બરાબર. મૂડી માળખાના પ્રકાર કેટલા? 4. નેક્સ્ટ, ડિવિડન્ડ જે છે એ ડિવિડન્ડ કઈ મૂડી ઉપર ચૂકવવામાં આવે છે? તો ભરપાઈ થયેલી મૂડી.
ભરપાઈ થયેલી જે મૂડી છે એ મૂડી ઉપર હંમેશા ડિવિડન્ડ જે છે એ ચૂકવવામાં આવતું હોય છે. કાયમી મૂડીના સંદર્ભમાં કયું વિધાન સાચું છે? કાયમી મૂડી, હમણાં જ આપણે જોયું કે કાયમી મૂડીના સંદર્ભમાં તરલતાનું પ્રમાણ જે છે એ પ્રમાણ કેવું છે તો કે નજીવું કહેવાય છે. વિદેશી રોકાણ સંસ્થાએ તેની નોંધણી કોની સમક્ષ કરાવવી પડે છે? તો સિમ્પલ છે, સેબી સામે. ઓકે, ચાલુ જવાબદારીઓ કરતાં ચાલુ મિલકતોનો વધારો, ચાલુ જવાબદારીઓ કરતાં ચાલુ મિલકત જે છે એ મિલકતોનો વધારો એટલે શું? હકારાત્મક કાર્યશીલ મૂડી. બરાબર, હકારાત્મક કાર્યશીલ મૂડી. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. ડિપોઝિટરી ધારો જે છે કયા વર્ષમાં અમલમાં આવ્યો? 1996. 1996 જે છે એમાં અમલમાં આવેલો છે. ચાલો નેક્સ્ટ. ટ્રેઝરી બિલ ભારત સરકાર વતી કોણ બહાર પાડે છે? તો આ તો એકદમ સિમ્પલ છે, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા જે છે ટ્રેઝરી બિલને બહાર પાડતું હોય છે. જામીનગીરીઓના ખરીદ વેચાણમાં કેટલા પ્રકારના ઓર્ડર હોય છે? તો 2 પ્રકારના. બરાબર, જામીનગીરીઓના ખરીદ વેચાણમાં કેટલા પ્રકારના ઓર્ડર હોય? તો 2 પ્રકારના. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. નવી બહાર પાડવામાં આવતી જામીનગીરીઓના વેચાણનું બજાર એટલે કયું બજાર? નવી બહાર પડતી, તો અહીંયા પ્રાથમિક બજાર કહેવાય એને. રાઈટ, પ્રાથમિક બજાર એ આન્સર છે. અહીંયા 2022ની અંદર આ પ્રશ્ન પૂછાયેલો છે, અગત્યનો છે. બરાબર, પૂછાઈ શકે આપણને. ચાલો, અભિવૃદ્ધિનું સૌથી વધુ પ્રચલિત, મહત્વ અને સ્વીકાર્ય કાર્ય જે છે એ કયું છે? અભિવૃદ્ધિ જે છે કે ધંધાની અંદર આપણે આપણા ધંધાને વધારવો હોય તો એ અભિવૃદ્ધિ કહેવાય છે ને એ અભિવૃદ્ધિમાં સૌથી મહત્વનું કાર્ય કયું? તો કે જાહેરાત. બરાબર, જો આન્સર આપણને આપ્યો છે જાહેરાત. હા, સિમ્પલ છે. નેક્સ્ટ. બજારીય વિભાવના જે છે એ વિભાવનામાં કોણ કેન્દ્ર સ્થાને હોય છે? બજારનો રાજા કોણ? ગ્રાહક. બરાબર, સહેલી ભાષામાં નથી લખ્યું, આ થોડી અઘરી ભાષામાં લખેલું છે કે વિભાવનામાં મુખ્ય કોણ? તો કે ગ્રાહક. પછી બજારીય સંચાલનમાં બજાર મિશ્ર જે છે એ બજાર મિશ્ર એટલે શું? બજાર મિશ્ર કોને કહેવાય છે? તો બજાર મિશ્રની અંદર પેદાશ, કિંમત, અભિવૃદ્ધિ અને વિતરણ. બરાબર. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જે છે, અભિવૃદ્ધિ દ્વારા શું કરવામાં આવે છે? અભિવૃદ્ધિ દ્વારા શું કરવામાં આવશે? તો વેચાણ વધારવામાં આવે. બરાબર, અભિવૃદ્ધિ દ્વારા હંમેશા શું થાય? વેચાણ વધારવામાં આવે. નેક્સ્ટ ક્વેશ્ચન. નીચેનામાંથી કયું કાર્ય બજારીય સંચાલકનું છે? તો માલને વપરાશ યોગ્ય બનાવવો. બરાબર, આ સૌથી મહત્વની વસ્તુ કહેવાય છે કે જો તમારો માલ વપરાશ યોગ્ય હશે તો તમારો વસ્તુ જે છે, જે બી ઉત્પાદક જે છે એ ઉત્પાદન ગ્રાહક જે છે એ ખરીદશે. એટલે માલ વપરાશ યોગ્ય બનાવવો. બ્રાન્ડિંગનો મુખ્ય ઉદ્દેશ કયો? તો સિમ્પલ છે, બ્રાન્ડિંગ જે છે એ બ્રાન્ડિંગનો અર્થ શું થાય છે કે અન્ય બજારની અંદર જે બી આપણા હરીફો છે એ હરીફોથી આપણી વસ્તુ જે છે, આપણું જે બી ઉત્પાદન છે એ કેવું હોવું જોઈએ? અલગ હોવું જોઈએ. આન્સર શું આપ્યો છે? હરીફોથી પેદાશની પોતાની પેદાશ જે છે અલગ પાડવાનો છે. બરાબર, એને આપણે શું કહીએ છીએ? બ્રાન્ડિંગ કહીએ છીએ. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. જ્યારે ઉત્પાદક ગ્રાહકને સીધું વેચાણ કરતો હોય ત્યારે કેટલી, હવે ડાયરેક્ટ ઉત્પાદક જે છે એ ઉત્પાદક સીધું ગ્રાહકને વેચાણ કરે છે. આપણે ઓનલાઈન ખરીદી કરીએ છીએ, બરાબર, તે ઉત્પાદક જે છે ઉત્પાદક પાસેથી આપણે સીધી ખરીદી કરીએ છીએ. તો વચ્ચે કોઈ માધ્યમ આવે છે? તો કે ના, નથી આવતું. એટલે કયું માધ્યમ કહેવાય? કઈ વ્યવસ્થા કહેવાય? તો કે શૂન્ય. રાઈટ. ચાલો, ગ્રાહક સુરક્ષાનો કાયદો જે છે કયા વર્ષમાં પસાર કરવામાં આવે? તો 1986. ઓકે, આ બી પ્રશ્ન પૂછાઈ શકે છે બેટા, અગત્યનો છે. નેક્સ્ટ. વાલીપણાનો સિદ્ધાંત કોણે આપેલો છે? તો વાલીપણાનો સિદ્ધાંત જે છે ગાંધીજીએ આપેલો છે. બરાબર, ગાંધીજીએ, મહાત્મા ગાંધીજીએ વાલીપણાનો સિદ્ધાંત જે છે એ આપેલો છે. ચાલો નેક્સ્ટ. નીચેનામાંથી કયો હક
ગ્રાહક સુરક્ષાના કાયદા 1986 મુજબ નથી તો પ્રાથમિક જરૂરિયાતો. બરાબર. કયો હક ગ્રાહક સુરક્ષાના કાયદા 1986 મુજબ નથી તો પ્રાથમિક જરૂરિયાતો. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. નીચેના વિકલ્પો પૈકી કોનો સમાવેશ ગ્રાહક સુરક્ષાના કાયદા મુજબની તકરાર નિવારણની સંસ્થામાં થતો નથી? તો લોક અદાલત. બરાબર. લોક અદાલત જે છે, લોક અદાલતમાં ગ્રાહક જે છે એ ગ્રાહક સુરક્ષાના કાયદા જે છે એ કાયદાની ક્યારે બી સુનાવણી નથી થતી. એટલે અહીંયા આન્સર શું આવશે આપણો? લોક અદાલત. ઓકે. જિલ્લા કક્ષાના ફોરમમાં કેટલા સભ્યો હોય છે? આ પ્રશ્ન બી પૂછાય, અગત્યનો છે. તો ઓછામાં ઓછા 3. બરાબર. જિલ્લા ફોરમની અંદર કેટલા હોય સભ્યો? 3. ઓછામાં ઓછા 3 સભ્યો. ચાલો નેક્સ્ટ. કયા પ્રકારના આયોગમાં સભ્યોની નિમણૂક કેન્દ્ર સરકાર કરે છે? તો રાષ્ટ્રીય સ્તર. બરાબર. કયા પ્રકારના આયોગમાં સભ્યોની નિમણૂક કેન્દ્ર સરકાર કરશે? તો રાષ્ટ્રીય સ્તર. ચાલો નેક્સ્ટ. જાહેર હિતની અરજી જે છે કઈ કોર્ટમાં થઈ શકે? તો સુપ્રીમ કોર્ટ. બરાબર. સુપ્રીમ કોર્ટ અહીંયા આપેલો છે આપણો આન્સર. જાહેર હિતની અરજી. હો ઓકે. નેક્સ્ટ ક્વેશ્ચન. કે કઈ ગ્રાહક સુરક્ષાની સંસ્થાની સ્થાપના સાથે અમદાવાદ સંકળાયેલું છે? બરાબર. તો કન્ઝ્યુમર એજ્યુકેશન એન્ડ રિસર્ચ સેન્ટર. રાઈટ. ફરીથી ક્વેશ્ચનને હું વાંચીશ. કઈ ગ્રાહક સુરક્ષાની સંસ્થાની સ્થાપના સાથે અમદાવાદ સંકળાયેલું છે? તો કન્ઝ્યુમર એજ્યુકેશન એન્ડ રિસર્ચ સેન્ટર. ચલો નેક્સ્ટ. કઈ સંસ્થા ગ્રાહક સુરક્ષા માટે ભારતમાં કાર્ય કરતી સંસ્થાઓના સંકલનનું કામ કરે છે? તો કન્ઝ્યુમર કોઓર્ડિનેશન કાઉન્સિલ. આ બી ક્વેશ્ચન પૂછાય એવો છે. બરાબર. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. નીચેનામાંથી કયું કાર્ય ગ્રાહક સંગઠનો કરતા નથી? તો ગ્રાહકોની યાદી ઉદ્યોગોને પૂરી પાડવાની. તો એ થોડું કરે. બરાબર. શું પ્રશ્ન? ગ્રાહક સંગઠનો કરતા નથી તો ગ્રાહકોની યાદી ઉદ્યોગોને પૂરી પાડવાનું કામ નહીં કરે. ચાલો. ઔદ્યોગિક વિકાસ અને નિયમન ધારો કયા વર્ષમાં અસ્તિત્વમાં આવ્યો? તો 1951. ઔદ્યોગિક નીતિ આપણા દેશમાં શરૂ ક્યારે થઈ બચ્ચાઓ? 1951થી શરૂ થયેલી છે. ચાલો નેક્સ્ટ. આવશ્યક ચીજ વસ્તુઓનો ધારો કયા વર્ષમાં અસ્તિત્વમાં આવ્યો? 1955. આ બી ક્વેશ્ચન અગત્યનો છે. બરાબર. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. ટ્રેડમાર્ક ધારો જે છે કયા વર્ષની અંદર અસ્તિત્વમાં આવેલો છે? તો ટ્રેડમાર્ક ધારો જે છે એ 1999થી અસ્તિત્વમાં આવેલો છે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. પ્રમાણભૂત વજન અને માપ ધારો જે છે કયા વર્ષમાં અસ્તિત્વમાં આવેલો છે? તો 1976. રાઈટ. પછી ગ્રાહક સુરક્ષા ધારો જે છે કયા વર્ષમાં અસ્તિત્વમાં આવેલો છે? તો 1986. ઓકે. પછી ભારતમાં ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણની શરૂઆત જે છે એ કયા વર્ષથી થયેલી છે? તો 1991. ભારતીય ચલણ રૂપિયાનો જે સંજ્ઞા છે, સંજ્ઞા કઈ છે? તો આપણને બધાને ખબર છે બચ્ચાઓ, આ સંજ્ઞા છે. બરાબર. આ સંજ્ઞાનો ઉપયોગ આપણે કરીએ છીએ. ચાલો. વિદેશી હુંડિયામણ માટે ભારતમાં હાલ કયો કાયદો અસ્તિત્વમાં છે? તો FEMA. એનો આન્સર શું આવશે? FEMA. ચાલો. પછી નીચેના વિકલ્પો પૈકી કયો લાભ ખાનગીકરણનો નથી? બરાબર. તો કર્મચારીઓનું શોષણ. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. નીચેના વિકલ્પો પૈકી કયો લાભ ખાનગીકરણનો નથી? તો ગુણવત્તાયુક્ત વસ્તુ કે સેવાનું ઉત્પાદન. બરાબર. પ્રશ્ન જે બહુ ધ્યાનથી કે નીચેના વિકલ્પો પૈકી કયો લાભ ખાનગીકરણનો છે? ખાનગીકરણનો છે તો ગુણવત્તાયુક્ત વસ્તુ કે સેવાનું ઉત્પાદન. ઓકે. તો અહીંયા આપણે જે 100 વિકલ્પો છે બચ્ચાઓ, એ 100 વિકલ્પોને આપણે શું કર્યા? પૂરા કર્યા. બહુ ધ્યાનથી આ વિકલ્પો જે છે વિકલ્પોને તમે જોઈ લેજો એક વખત. બરાબર.
ધ્યાનથી જોશો, એક બે વખત તમે જોશો તો મારા ખ્યાલ મુજબ જે છે એ તમારું જે સેક્શન છે વિકલ્પોનું એ તમારું ખોટું નહીં પડે. બરાબર, આમાંથી આપણને પૂછાશે એટલે આ વસ્તુને તમારે શું કરવાની છે, તૈયાર કરવાની છે. જેવી રીતના ઇકોની અંદર તમે તૈયારી કરેલી છે, બરાબર, અને જે સારું પેપર તમારું ગયેલું છે, તો હું બી અહીંયા એક વસ્તુ કહીશ કે બીઓનું પેપર જે છે એ બીઓનું પેપર પણ તમારું સારું જ જશે જ, બરાબર. પણ આ વિકલ્પોને ધ્યાનથી, હવે આના પછી આપણે નેક્સ્ટ સેશન જે છે એટલે બીજો પાર્ટ જે છે એટલે બી વિભાગ જે છે, બી વિભાગમાં એક બે વાક્યના પ્રશ્નોના જવાબ જે છે એને આપણે ક્લિયર કરીશું. ચાલો હવે આપણે એક વાક્યના જે પ્રશ્નો છે એ પ્રશ્નોની બી ચર્ચા થોડી કરી લઈએ. હા, પ્રશ્ન બી વાંચીશ ને જવાબ બી હું વાંચી દઉં છું કે સંચાલન જે છે, સંચાલનમાં કેન્દ્ર સ્થાને કોણ હોય છે? તો સંચાલનમાં કેન્દ્ર સ્થાને માનવી હોય છે, કારણ કે તે માણસ માટે માણસ દ્વારા થતી માનવીય પ્રવૃત્તિ છે. બરાબર, સિમ્પલ. ચાલો, કળા એટલે શું? તો કળા એટલે કોઈ પણ કાર્યમાં માનવીએ પ્રાપ્ત કરેલી આવડત, નિપુણતા કે કૌશલ્ય. રાઈટ. સંચાલન જે છે, સંચાલનમાં માનવ પરિબળ અગત્યનું હોવાથી તેમની પાસેથી કામ લેવા માટે અંગત આવડત, બુદ્ધિ, ચતુરાઈ, આંતરસૂઝ વગેરેની જરૂરિયાત જે છે એ જરૂરિયાત પડતી હોય છે. તેને આપણે શું કહીએ છીએ? કળા તરીકે ઓળખીએ છીએ. કોઈને ના આવડે તો ખાલી આટલું લખશે ને તો બી ચાલશે કે કળા એટલે કોઈ પણ કાર્યમાં માનવીએ પ્રાપ્ત કરેલી આવડત, નિપુણતા કે કૌશલ્ય, તો બી ચાલશે. મધ્ય સપાટી સંચાલનમાં કોનો સમાવેશ થાય છે? તો મધ્ય સપાટી સંચાલનની અંદર ખાતાવાર અધિકારીઓ, વિભાગીય અધિકારીઓ, નિષ્ણાતોનો સમાવેશ થાય છે. એમાં ઉત્પાદન, વેચાણ, ખરીદ વેચાણ, નાણાં કર્મચારી અને હિસાબી અધિકારી. બરાબર, આનો સમાવેશ જે છે એ સમાવેશ ક્યાં થશે બેટા? મધ્ય સપાટી સંચાલનમાં. નેક્સ્ટ ક્વેશ્ચન જે છે, તળ સપાટી બીજા કયા નામથી ઓળખાય છે? તો તળ સપાટીને બીજું એક કાર્યકારી સપાટી, નિમ્ન સપાટી કે નિરીક્ષકોની સપાટી જેવા નામથી ઓળખવામાં આવે છે. ચાલો, નેક્સ્ટ ક્વેશ્ચન, વહીવટનું કાર્ય કઈ સપાટીએ થાય છે? તો વહીવટનું કાર્ય હંમેશા તળ સપાટીએ થશે. બરાબર, હા, તળ સપાટીએ વહીવટનું કાર્ય થતું હોય છે. ચાલો, લ્યુથર ગ્યુલિક જે છે એ લ્યુથર ગ્યુલિકના મતે સંચાલનના કાર્યો જે છે એ કાર્ય જણાવો. તો અહીંયા આ પ્રશ્ન જે છે એ અગત્યનો થઈ ગયો બેટા. તો લ્યુથર ગ્યુલિક જે છે, તો અહીંયા જે છે આપણે એક વસ્તુને ધ્યાન રાખીએ કે POSDCORB, રાઈટ, આટલી વસ્તુને આપણે ધ્યાનમાં લઈએ છીએ તો આપણને ખ્યાલ આવી જશે. તો પી એટલે શું? પ્લાનિંગ કહેવાય છે. પી, બરાબર, આયોજન, ગુજરાતીમાં આપણે આયોજન. PO ઓર્ગેનાઇઝેશન, વ્યવસ્થા તંત્ર, બરાબર, કર્મચારી વ્યવસ્થા, સ્ટાફિંગ. POSD, ડી એટલે ડાયરેક્શન થાય, દોરવણી થાય. સંકલન, કોઓર્ડિનેશન, બરાબર, સંકલન. પછી માહિતી પ્રેષણ, રિપોર્ટિંગ અને અંદાજપત્ર. એટલે આપણે ધ્યાન શું રાખીશું? ખાલી આટલી વસ્તુને ધ્યાન રાખશો તો બી POSDCORB, બરાબર. તો એ લ્યુથર ગ્યુલિકના મતે સંચાલનનું કાર્ય કહેવાય છે. આટલું ધ્યાન રાખશો તો બી તમે લખી શકશો. ચાલો, HRMનું વિસ્તૃત રૂપ આપો. HRM એટલે શું? હ્યુમન રિસોર્સિસ મેનેજમેન્ટ. બરાબર, ઇંગ્લિશમાં ના ભાવે તો ગુજરાતીમાં બી તમે લખી શકો છો. બરાબર, સ્પેલિંગ મિસ્ટેક ના કરતા. ચાલો, માર્કેટિંગ સંચાલન જે છે એ માર્કેટિંગ સંચાલન કોને કહેવાય છે? તો કે માલ કે સેવાને ઉત્પાદક પાસેથી ગ્રાહકો સુધી પહોંચાડવાની પ્રક્રિયા. બરાબર, એને શું કહેવાય છે? માર્કેટિંગ. રાઈટ. ચાલો, ઉત્તેજક વેતન પ્રથા એટલે શું? બરાબર, તો કાર્યના બદલામાં સામાન્ય વેતન કરતાં ઊંચા દરે વધારાનું જે વેતન બોનસ ચૂકવવામાં આવે તેને શું કહેવાય? ઉત્તેજક વેતન. રાઈટ. અથવા બીજી વ્યાખ્યા શું છે? હા, બેમાંથી કોઈ બી એક વસ્તુ લખી શકો છો.
કર્મચારીઓ વધુ કામ કરી શકે તે માટે તેઓને જ્યારે પ્રોત્સાહન રૂપે વેતન આપવામાં આવે બરાબર, તો એ વેતનને આપણે શું કહીએ છીએ? ઉત્તેજક વેતન. સિમ્પલ. ઓકે, ચાલો નેક્સ્ટ. ગતિ નિરીક્ષણ એટલે શું? ગતિ નિરીક્ષણ જે છે એ કોને કહેવાય છે? તો ગતિ નિરીક્ષણ એટલે બિનજરૂરી ખોટી દિશામાં થતા બિનકાર્યક્ષમ હલનચલનમાંથી ઉદ્ભવતા બગાડને દૂર કરવાની નીતિને આપણે શું કહીએ છીએ? ગતિ નિરીક્ષણ. કે જ્યારે એકમની અંદર જે છે એ જે બી કાર્ય થતું હોય અને એ કાર્યની અંદર બિનકાર્યક્ષમતા જો હોય તો એ બિનકાર્યક્ષમતાને આપણે શું કરવી પડે? દૂર કરવી પડે. તો એને શું કહેવાય છે? એ જોવાનું જે કામ છે તે કામને આપણે શું કહીએ છીએ? ગતિ નિરીક્ષણ. ચાલો, પ્રશિષ્ટ વિચારધારા જે છે એ કોને કહેવાય છે? આ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે બરાબર. આ પૂછાય આપણને કે પ્રશિષ્ટ વિચારધારા કોને કહેવાય છે? તો 19મી સદીના અંત સુધીમાં સંચાલનની જે વિચારધારાઓ રજૂ થઈ 19મી સદીના અંત સુધીમાં બરાબર, એને આપણે શું કહીએ છીએ? જે વિચારધારા રજૂ થઈ તો એ વિચારધારાને આપણે શું કહીએ છીએ? પ્રશિષ્ટ વિચારધારા. ઓકે, ચાલો. નવપ્રશિષ્ટ વિચારધારા એટલે શું? આ બી અગત્યનો ક્વેશ્ચન છે. કાં તો પ્રશિષ્ટ પૂછાય કાં તો નવપ્રશિષ્ટ પૂછાય. તો પ્રશિષ્ટ વિચારધારાની ખામી દૂર કરવા બરાબર, પ્રશિષ્ટ વિચારધારાની ખામી દૂર કરવા તેમાં કેટલાક જે સુધારાઓ કરવામાં આવ્યા એ સુધારાઓને આપણે શું કહીએ છીએ? નવપ્રશિષ્ટ બરાબર. ચાલો, વર્તન સંબંધિત વિચારધારામાં કયા કયા ખ્યાલોનો સમાવેશ થાય છે? તો વર્તન સંબંધિત વિચારધારામાં આંતરમાનવીય સંબંધો 1, અભિપ્રેરણ 2, નેતૃત્વ 3, માહિતી સંચારની પ્રક્રિયા 4 અને ઔદ્યોગિક ઝઘડાઓનો નિકાલ વગેરેનો સમાવેશ ક્યાં થશે? વર્તન સંબંધિત વિચારધારામાં. રાઈટ. વર્તન સંબંધિત વિચારધારા એક એવી છે મનોવૈજ્ઞાનિક તારણોના ઉપયોગ દ્વારા કર્મચારીઓને સંતોષ મળે બરાબર. એને આપણે શું કહીએ છીએ? વર્તન સંબંધિત વિચારધારા. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. આધુનિક વિચારધારામાં કયા કયા સંચાલન શાસ્ત્રીઓએ પ્રદાન આપેલું છે? આધુનિક વિચારધારા કીધેલું છે આપણને બરાબર. કુન્સ 1, ઓડોનલ, ડૉક્ટર જ્યોર્જ આર ટેરી, પીટર એફ ડ્રકર, વિલિયમ ઓચી, C.K. પ્રહલાદ વગેરેનું યોગદાન. આધુનિક વિચારધારા બરાબર. કુન્સ, ઓડોનલ, જ્યોર્જ આર ટેરી, પીટર એફ ડ્રકર, વિલિયમ ઓચી, C.K. પ્રહલાદ. ચાલો નેક્સ્ટ. અંદાજપત્ર જે છે અંદાજપત્રના પ્રકારો કેટલા? તો 1 મૂડી અંદાજપત્ર 1, ઉત્પાદન અંદાજપત્ર 2, ઉત્પાદન ખર્ચ અંદાજપત્ર, વેચાણ અંદાજપત્ર, રોકડ અંદાજપત્ર. એ અંદાજપત્રના પ્રકાર છે એટલે 1, 2, 3, 4 અને 5. તો અંદાજપત્રના પ્રકારો કેટલા? તો કે 5. ઓકે, ચાલો. જુઓ અને આગળ વધો બરાબર. આ પ્રશ્ન પૂછાયેલો છે બરાબર. માર્ચ 2018, 2023. જુઓ અને આગળ વધોનો સિદ્ધાંત ક્યારે અપનાવાય? તો ધ્યાનથી, યોજનાનો વાસ્તવિક અમલ થઈ ગયા બાદ બરાબર. જો અહીંયાથી મેં એક ટુકડો કરી નાખ્યો પ્રશ્નનો કે યોજનાનો વાસ્તવિક અમલ થઈ ગયા બાદ યોજનાનું મૂલ્યાંકન કરવામાં આવે. રાઈટ. જો મૂલ્યાંકનમાં ભૂલ રહી ગઈ હોય તો નિષ્ણાતો અને સલાહકારોની મદદ લઈને તે ભૂલોને સુધારવામાં આવે. તેને શું કહેવાય? જુઓ અને આગળ વધો બરાબર. સિમ્પલ છે. વાસ્તવિક અમલ થઈ ગયા બાદ, યોજનાનો અમલ થઈ ગયા બાદ બરાબર, યોજનાનું મૂલ્યાંકન તમે કરો છો ને યોજનાનું મૂલ્યાંકન કરો છો એમાં તમને કોઈ ભૂલ દેખાય છે બરાબર. તો એ ભૂલને સુધારવા માટે તમે શું કરશો? કોઈ નિષ્ણાતની મદદ લેશો, કોઈ સલાહકારની મદદ લેશો. તો એને આપણે શું કહીએ છીએ? જુઓ અને આગળ વધો. ચાલો નેક્સ્ટ. એકમનું જીવન ધ્યેય નક્કી કરતી યોજના કઈ? તો વ્યૂહાત્મક યોજના. આન્સર શું આવશે બેટા? વ્યૂહાત્મક યોજના. ચાલો નેક્સ્ટ. આયોજન કયા કયા ક્ષેત્રમાં જોવા મળે છે? તો 1, વેપાર વાણિજ્ય,
આર્થિક બાબતો, સામાજિક બાબતો, રમતગમત, ધાર્મિક, રાજકીય, સાંસ્કૃતિક વગેરે ક્ષેત્રોમાં શું જોવા મળશે? આયોજન. એટલે ટૂંકમાં આયોજન બધી જ જગ્યાએ થાય. બરાબર. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. આયોજનમાં કયા કારણોસર અનિશ્ચિતતા ઉદ્ભવે છે? બરાબર. આ પ્રશ્ન અગત્યનો 2022ની અંદર પૂછાયેલો છે. ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે કે આયોજનમાં કયા કારણોસર અનિશ્ચિતતા જે છે એ અનિશ્ચિતતા ઊભી થાય? તો આયોજનમાં આંતરિક અને બાહ્ય પરિબળોને કારણે બરાબર અનિશ્ચિતતા ઉદ્ભવે છે. જ્યાં આંતરિક પરિબળો તરીકે ધ્યેય, નિર્ણયો, વ્યવસ્થા, દોરવણી, કર્મચારી વગેરે તથા બાહ્ય પરિબળો જે છે એમાં ભૂકંપ, વાવાઝોડું, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, સરકારની નીતિ, બજારની પરિસ્થિતિ જેવી અનિશ્ચિતતાઓ જે છે એ અનિશ્ચિતતાઓનો સમાવેશ થાય છે. એટલે અનિશ્ચિતતાઓની અંદર બે વસ્તુ આપણે લખવાની. એક આંતરિક અનિશ્ચિતતા કઈ એકમની ને બીજી કઈ બાહ્ય. બરાબર. એટલે બે અનિશ્ચિતતાઓને આપણે બતાવવાની છે. એક આંતરિક અને બીજી બાહ્ય. ઓકે. અવૈધિક વ્યવસ્થા તંત્ર જે છે એ કોને કહેવાય? હા, આ બી પ્રશ્ન કેટલી વખત પૂછાયેલો છે જો બચાવો. 2019, 2022 અને જુલાઈ 2022. ચલો. અવૈધિક કોઈ પણ સભાનતાપૂર્વકના હેતુ સિવાય સામૂહિક પરિણામોમાં ફાળો આપવા માટે આપોઆપ રચાયેલું આંતરિક સંબંધોનું માળખું, જેને આપણે શું કહીએ? અવૈધિક વ્યવસ્થા તંત્ર. ફરીથી એક વખત, કોઈ પણ સભાનતાપૂર્વકના હેતુ સિવાય સામૂહિક પરિણામોમાં ફાળો આપવા માટે આપોઆપ રચાયેલું આંતરિક સંબંધોનું માળખું એટલે શું? અવૈધિક વ્યવસ્થા તંત્ર. બીજું શું આપ્યું છે કે આ વ્યવસ્થા તંત્રમાં કર્મચારીઓ એક જૂથમાં કાર્ય કરતા હોવાથી માનવ સંબંધને કારણે એકબીજાનું કાર્ય કરવાની તૈયારી જે છે એ દર્શાવે છે. બરાબર. ચાલો. સત્તા સોંપણી જે છે એ કોને કહેવાય છે? આ બી ક્વેશ્ચન અગત્યનો છે. સત્તા સોંપણી કોને કહેવાય? સિમ્પલ છે. મદદનીશો પોતાને સોંપવામાં આવેલ કાર્યો બરાબર અસરકારક રીતે પાર પાડી શકે તે માટે તેમને કાર્ય કરવા માટેની અને તેનો અમલ થાય તે જોવાનું માટેની જે સત્તા આપવી પડે છે જેને સત્તા સોંપણી કહેવાય છે. બરાબર. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. શ્રેણિક વ્યવસ્થા તંત્ર કોને કહેવાય? તો શ્રેણિક વ્યવસ્થા તંત્ર એ વ્યવસ્થા તંત્રના આધુનિક સ્વરૂપનું વ્યવસ્થા તંત્ર છે. રાઈટ. સામાન્ય ક્રમનું માળખું કે જે નિર્ણય પ્રક્રિયાનો ભાગ છે, પ્રોજેક્ટ માળખું કે ટેકનિકલ પ્રશ્નોનો ઉકેલ અંગેનું માળખું છે, અને આ બંને માળખાઓના સંયોજનથી ઉદ્ભવતા વ્યવસ્થા તંત્રને શું કહેવાય છે? તો કે શ્રેણિક વ્યવસ્થા તંત્ર. ઓકે. ચલો. જવાબદારી એટલે શું? જવાબદારી કોને કહેવાય? તો કે ઉપરી અધિકારી દ્વારા જે કાર્ય માટે વહેંચવામાં આવેલ ફરજને શું કહેવાય છે? જવાબદારી. બરાબર. સિમ્પલ છે. કોઈ ચોક્કસ કાર્યની પૂર્ણતા માટે જવાબદારી એ કાર્ય સોંપણીનો એક આવશ્યક ભાગ છે. એટલે કાર્યની જ્યારે કોઈ બીજી વ્યક્તિને તમે સોંપણી કરો છો તો એને શું કહેવાશે બેટા? જવાબદારી. સિમ્પલ. બરાબર. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. ઉત્તરદાયિત્વ એટલે શું? ઉત્તરદાયિત્વનો અર્થ શું થાય? કે મદદનીશોએ સોંપેલ કાર્ય તેઓ વ્યવસ્થિત રીતે કરે છે કે નહીં, રાઈટ, તે જોવાની જવાબદારી ઉપરી અધિકારીની હોય છે. અને મદદનીશોને સોંપેલા કાર્યોના ઉત્તરો ઉપરી અધિકારીઓએ સંચાલકોને આપવા પડે છે, જેને આપણે શું કહીએ છીએ? ઉત્તરદાયિત્વ. કે એક અધિકારી બીજી વ્યક્તિને કાર્યની સોંપણી કરે છે અને એ વ્યક્તિ કાર્ય કરે છે કે નહીં તે જોવાનું કામ કરશે, અને એ જે બી જવાબ છે એ જવાબ તમારે કોને આપવાનો છે? તો ઉપરી અધિકારી એટલે સંચાલકોને આપવાનો છે. તો એને આપણે શું કહીએ છીએ? ઉત્તરદાયિત્વ. એટલે રિસ્પોન્સિબિલિટી એકબીજાને આપણે આપીએ છીએ, જવાબદારી આપીએ છીએ. બરાબર. ઓકે. વ્યવસ્થા તંત્ર જે છે, વ્યવસ્થા તંત્ર એટલે શું? બરાબર.
તો સમાન ધ્યેયની પ્રાપ્તિ માટે તેમાં પ્રવૃત્ત થયેલી વ્યક્તિઓ વચ્ચે સત્તા અને જવાબદારીની વહેંચણી દર્શાવતા માળખાને શું કહેવાય? વ્યવસ્થા તંત્ર. બરાબર, એકદમ સિમ્પલ છે આ પણ. સામાન્ય અર્થમાં ભરતી એટલે શું? બરાબર, આ બી ક્વેશ્ચન અગત્યનો છે કે ભરતી એટલે કર્મચારીઓને શોધવાની અને તેમને નોકરી માટે અરજી કરવા માટે પ્રોત્સાહિત કરવાની પ્રક્રિયાને આપણે શું કહીએ છીએ? ભરતી કહીએ છીએ. રાઈટ. ચાલો, મનોવૈજ્ઞાનિક કસોટી દ્વારા ઉમેદવારની કઈ કઈ બાબતો જાણી શકાય? તો અહીંયા એ મનોવૈજ્ઞાનિક આપણે કસોટી લઈએ છીએ તો એ કસોટીમાં ઉમેદવારનો સ્વભાવ, એક ઉમેદવારનો આત્મવિશ્વાસ, એનું વલણ, બરાબર, તથા એની ટેવ કઈ છે એ જાણી શકાય. એ શાનાથી જાણી શકાય? તો કે મનોવૈજ્ઞાનિક કસોટીથી તમે એને જાણી શકો છો. ચાલો, તાલીમ એટલે શું? નેક્સ્ટ ક્વેશ્ચન કે તાલીમ એટલે કર્મચારીઓને તેમના કાર્યોના સંદર્ભમાં આપવામાં આવતું સૈદ્ધાંતિક અને પ્રાયોગિક જ્ઞાન. બરાબર, આટલું લખો તો બી ચાલે. નીચે શું આપેલું છે કે એક વિચારકના મતે એકમના કાર્યોને ધ્યાનમાં રાખી જ્ઞાન, કૌશલ્ય, વલણ, વર્તન, ટેકનિકલ સમજણમાં કર્મચારીનો શું કરવો? વધારો કરવો. બીજી વસ્તુ કે કર્મચારી જે છે એ કર્મચારીને અદ્યતન માહિતી પૂરી પાડવી. બરાબર, એને પણ આપણે શું કહીએ છીએ? તાલીમ કહીએ છીએ. માહિતી પૂરી પાડવી જોઈએ કે જે બી નવી ટેકનિકલ બાબત આવે તો એ ટેકનિકલ બાબતની સમજ જે છે એ એકમના કર્મચારીને મળવી જોઈએ, તો એને આપણે શું કહીએ છીએ? તાલીમ કહીએ છીએ. એની સમજ આપવી જરૂરી છે. ચાલો, નેક્સ્ટ ક્વેશ્ચન. ધંધાકીય એકમમાં તાલીમ કોણ આપે છે ને કોને આપે છે? બરાબર, તો તાલીમ માટે અલગ વિભાગ હોય છે. બરાબર, અથવા યોગ્ય તાલીમ અધિકારી જે છે એ અધિકારી બી આપી શકે છે, ઉચ્ચ અધિકારીઓ જે છે એ બી આપી શકે છે, અને નિષ્ણાતો પણ આપી શકે છે. બરાબર, અને તાલીમ કોને મળશે? તો નવા કામદારોને, તાબેદારોને, નવા કર્મચારીઓ હોય તો એને તાલીમ આપવામાં આવશે. બરાબર, સિમ્પલ ક્વેશ્ચન, લોજિકલી લખવાનું છે બેટા. ચાલો, નેક્સ્ટ ક્વેશ્ચન. કર્મચારી વ્યવસ્થાનો ખ્યાલ સમજાવો. તો સામાન્ય અર્થમાં કર્મચારી વ્યવસ્થા જે તે એકમ માટે કર્મચારીઓને મેળવવા, ચલો, એક કર્મચારીઓને મેળવવા, તેમને કેળવવા, બરાબર, તેમને જાળવવા અને તેમની સાથે સંબંધ જે છે એ સંબંધ રાખવા, એને આપણે શું કહીએ? કર્મચારી વ્યવસ્થા. બરાબર, બહુ ધ્યાનથી, બહુ ઇઝી ક્વેશ્ચન છે અને આવા જ પ્રશ્નો જે છે તમને બોર્ડની એક્ઝામ જે છે એક્ઝામની અંદર પૂછે, અહીંથી બી આપણે રોકડા માર્ક્સ મેળવી શકીએ છીએ. બરાબર, ક્વેશ્ચન જે છે એ ક્વેશ્ચનને બહુ ધ્યાનથી વાંચશો. ધ્યાનથી વાંચશો તો તમને એનો અર્થ ખબર પડશે અને પછી એને તમે લખો. બરાબર, ઊંધું ગાલીને ના લખતા, ક્વેશ્ચનને ધ્યાનથી જોઈને પછી લખો, કારણ કે રોકડા માર્ક્સ અહીંથી આપણને મળી રહ્યા છે. કર્મચારી સંચાલનમાં કઈ પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે? લે, સિમ્પલ વસ્તુ છે. તો ભરતી, પસંદગી, બઢતી, બદલી, તાલીમ અને વિકાસ. બરાબર, આટલા શબ્દોને ધ્યાનમાં રાખવાના છે. વાક્ય આખું પૂરું કરી દેવાનું. બરાબર, ચાલો, નેક્સ્ટ. પસંદગીની પ્રક્રિયામાં ઉમેદવારની પ્રાથમિક મુલાકાતનો હેતુ શું છે? તો પસંદગીની પ્રક્રિયામાં ઉમેદવારની પ્રાથમિક મુલાકાતનો હેતુ શું છે? કે શરૂઆતથી જ અયોગ્ય ઉમેદવારની અરજી કરતા અટકાવવાનો છે. બરાબર, કે એકમની અંદર જે છે એ અયોગ્ય ઉમેદવાર જે છે એ ન આવે એ કાળજી રાખવાનો છે. ચાલો, નફા ભાગ એટલે શું? ચલો, આ ક્વેશ્ચન અગત્યનો છે. બરાબર, કે એકમના નફામાંથી ચોક્કસ ભાગ કામદારોને નાણાં સ્વરૂપમાં વેતન ઉપરાંત ચૂકવવામાં આવે છે, તેને આપણે શું કહીએ છીએ? નફા ભાગ. બરાબર, નફા ભાગ આને કહેવાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન. શારીરિક જરૂરિયાતોમાં કઈ જરૂરિયાતોનો સમાવેશ થાય છે? તો શારીરિક જરૂરિયાતોની અંદર જે બી કર્મચારી હોય બેટા, તો એનો ખોરાક, પાણી, કપડાં, આવાસ વગેરે બાબતનો જે સમાવેશ છે એ સમાવેશ થશે. એટલે કે ટૂંકમાં આપણે માનવીની મૂળભૂત જરૂરિયાતો.
બરાબર. માનવીની મૂળભૂત જરૂરિયાતો એ શારીરિક જરૂરિયાતોમાં સૌથી મહત્ત્વની જરૂરિયાતો કહેવાય છે. જે પ્રાથમિક જરૂરિયાતો બી આપણે કહી શકીએ એને. આયોજન અને વ્યવસ્થા તંત્ર દ્વારા લેવાયેલા નિર્ણયોને અમલમાં કોણ મૂકે છે? રાઈટ. તો આયોજન અને વ્યવસ્થા તંત્ર દ્વારા લેવાયેલા નિર્ણયોને દોરવણી અમલમાં મૂકે છે. શબ્દ એક જ યાદ રાખો, દોરવણી. આખા વાક્યમાં જવાબ પૂરો કરી દેવાનો. દોરવણી શબ્દ. ઓકે. આધુનિક માહિતી સંચારના સાધનો જણાવો. આધુનિક માહિતી સંચાર આપણને અત્યારના સંજોગોની અંદર જે બી ઇન્ફોર્મેશન મળતી હોય છે એ ઇન્ફોર્મેશન તમને ક્યાંથી મળતી હોય છે? બરાબર, સિમ્પલ છે. તો મૌખિક અને લેખિત સંદેશાઓ, એક મોબાઈલ ફોન, ઇન્ટરનેટ, SMS, ટેલિફોન, ટેલેક્સ, ફેક્સ જેવા સાધનોથી આધુનિક માહિતી સંચારના સાધનો કહેવાય છે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. નિરીક્ષણના કાર્યને કોના કાર્ય સાથે સરખાવવામાં આવ્યું છે? નિરીક્ષણના કાર્ય, બરાબર, કે આપણી ઉપર જે નિરીક્ષણ રાખતો હોય તો એ કાર્યની અંદર કઈ બાબતોનો સમાવેશ થશે? તો એક, કર્મચારીઓને મિત્ર તરીકે ગણો, એક, રાઈટ. બીજું, કર્મચારીને માર્ગદર્શન આપો, રાઈટ. ત્રીજી વસ્તુ, દાર્શનિક એટલે ફિલોસોફી કર્મચારી સાથે જે છે એ સાથે સરખાવવામાં આવ્યું છે. એટલે નિરીક્ષણના કાર્યને કર્મચારીને મિત્ર તરીકે ગણો છો, માર્ગદર્શક એને માર્ગદર્શન આપવાનું છે, એને ગાઈડ કરવાનું છે, અને ફિલોસોફર એટલે દાર્શનિક વસ્તુ. એટલે ત્રણ બાબતોનો સમાવેશ જે છે એ અહીંયા થશે. દોરવણીનો અર્થ આપો. બરાબર, સિમ્પલ છે કે સામાન્ય અર્થમાં દોરવણી એટલે કર્મચારીઓને માર્ગદર્શન આપવું. કોઈને કશું ના આવડે તો આટલું બી લખો બેટા. હા. બીજી વસ્તુ, તેમને કામગીરીથી વાકેફ કરો, 2, બરાબર. ત્રીજું, તેમના ઉપર દેખરેખ રાખવી અને તેમના કાર્યનો જુસ્સો શું કરવો? વધારવો. એને શું કહેવાય બચ્ચાઓ? દોરવણી, ડાયરેક્શન, બરાબર. POSDCORB જેને આપણે કહીએ છીએ, રાઈટ. ચાલો પછી બીજી વ્યાખ્યા શું આપી છે કે કર્મચારીઓને ધ્યેય પૂર્તિ માટે માર્ગદર્શન આપવાનું કાર્ય એટલે દોરવણી. આ બીજી વ્યાખ્યા આપી. પછી કુન્સ અને અડર્નલ શું આપે છે વ્યાખ્યા? કે તાબેદારોને માર્ગદર્શન આપવું અને તેમના ઉપર દેખરેખ રાખવી. તેનું નામ પણ શું કહેવાય? દોરવણી. અને દોરવણી એક એવું કાર્ય છે કે જે નક્કી કરેલા ઉદ્દેશો સિદ્ધ કરવા મદદનીશોને આદેશો આપીને તેમના ઉપર નિરીક્ષણ રાખે છે. તો એને બી શું કહેવાય છે? દોરવણી કહેવાય છે, રાઈટ. ચાલો, તો અહીંથી બી આ પ્રશ્ન જે છે એ પ્રશ્ન આપણને 2018માં પૂછાયેલો છે, એટલે આપણા માટે ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન થઈ જશે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. આયોજનને સંચાલનના કયા કાર્ય સાથે ગાઢ સંબંધ છે? તો આયોજન જે છે એ આયોજનને સંચાલનના અંકુશ સાથે, કંટ્રોલિંગ, બરાબર, જેને આપણે શું કહીએ છીએ? કંટ્રોલિંગ કહીએ છીએ, રાઈટ. તો આયોજનને સંચાલનના અંકુશના કાર્ય સાથે ગાઢ સંબંધ કહેવાય છે. ચાલો નેક્સ્ટ. વિચલન એટલે શું? રાઈટ. વિચલનનો અર્થ શું થાય છે? તો કે ધંધાકીય એકમની થયેલી કામગીરીની માહિતી ને સ્થાપિત થયેલા ધોરણો સાથે સરખામણી કરતા બંને વચ્ચે જે તફાવત જોવા મળે તેને શું કહેવાય? વિચલન. બરાબર, બહુ ધ્યાનથી. એકમની ધંધા કે એકમની કામગીરીની માહિતીને સ્થાપિત થયેલા ધોરણો સાથે સરખામણી કરતા, બરાબર, જે તફાવત આપણને જોવા મળતો હોય છે તો એ તફાવતને આપણે શું કહીએ છીએ? વિચલન કહીએ છીએ. નેક્સ્ટ ક્વેશ્ચન. આયોજન ધ્યેય નક્કી કરે છે, તેને કોણ અસરકારક બનાવે છે? તો અહીંયા બહુ સિમ્પલ ક્વેશ્ચન છે કે આયોજન ધ્યેય નક્કી કરશે, અસરકારક કોણ બનાવશે? તો અંકુશ, બરાબર. અંકુશ જે છે એ અસરકારક બનાવતું હોય છે. એટલે આખો આન્સર શું છે કે આયોજન ધ્યેય નક્કી કરે છે અને અંકુશ જે છે તેને અસરકારક બનાવે છે. થયેલ કામગીરીનું માપન કઈ રીતે થાય છે? તો કામગીરીના પૂર્વ નિર્ધારિત ધોરણોને આધાર તરીકે લઈ
કામગીરીનું માપન કરવામાં આવે છે કે પૂર્વ નિર્ધારિત ધોરણોને લીધે કામ થાય છે કે નહીં એ જોવાનું કામ, બરાબર. તો એ આધારને લઈને આપણે જે કામગીરી કહીએ છીએ એને કામગીરીનું શું કહેવાય છે? માપન કહેવાય છે. ધોરણો સુધારીને ઊંચા ધોરણોની સ્થાપના ક્યારે કરવામાં આવે છે? તો કેટલીક વાર સ્થાપિત ધોરણો કરતાં વધુ સારા પરિણામો હોય તો ધોરણો સુધારીને ઊંચા ધોરણોની સ્થાપના કરવામાં આવે, રાઈટ. તેને આપણે શું કહીએ છીએ? ઊંચા ધોરણોની સ્થાપના, રાઈટ. સિમ્પલ છે. શેર હોલ્ડરોને ડિવિડન્ડ કયા સ્વરૂપમાં ચૂકવવામાં આવે છે? તો એ સિમ્પલ ક્વેશ્ચન છે. રોકડ કાં તો ચેક સ્વરૂપે, બરાબર. આખું વાક્ય તમે લખજો કે કંપની ધારા પ્રમાણે શેર હોલ્ડરોને ડિવિડન્ડ માત્ર રોકડ કે ચેક સ્વરૂપે ચૂકવી શકાય છે. નેક્સ્ટ, જામીનગીરીઓ બહાર પાડી મૂડી ભંડોળ મેળવતી કંપનીઓએ કયા પ્રકારના શેર બહાર પાડવા જોઈએ? બરાબર. જામીનગીરીઓ બહાર પાડીને, રાઈટ. તો જામીનગીરીઓ બહાર પાડી મૂડી ભંડોળ મેળવતી કંપનીએ ઇક્વિટી શેર બહાર પાડવા જોઈએ, બરાબર. સિમ્પલ. ઓકે. બધા પ્રશ્નોને બેટા બહુ ધ્યાનથી તમે જોજો, બહુ અગત્યના ક્વેશ્ચન છે, રાઈટ. આમાંથી કંઈ આવી શકે છે. એટલે એ સેક્શન બી સેક્શનના જે માર્ક્સ છે તમારા ક્લિયર હોવા જોઈએ, બરાબર. અહીંથી તમારા માર્ક્સ જશે, તમારો સ્કોર જે છે એ સ્કોર ઓછો થઈ જશે. એટલે બહુ ધ્યાનથી આ પ્રશ્નોને જુઓ, બરાબર. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. કાયમી મૂડીના ઘટકો જે છે એ કયા છે? ધંધાની અંદરની બેટા કાયમી મૂડી કઈ કહેવાય? બરાબર. તો એક જમીન, મકાન, બરાબર. ધંધાનું મકાન છે. પ્લાન્ટ, યંત્રો, ધંધાના વાહનો ઉપયોગમાં લેતા હોઈએ, ધંધાનું ફર્નિચર, આ બધાનો સમાવેશ ક્યાં થશે દીકરાઓ? કાયમી મૂડીમાં, બરાબર. અને શું કહેવાય છે? આપણે કાયમી મૂડી કહીએ છીએ. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. કઈ જામીનગીરી બહાર પાડવાનો ખર્ચ પ્રમાણમાં ઓછો આવે છે? રાઈટ. તો ડિબેન્ચર. આન્સર શું આવશે? ડિબેન્ચર. ડિબેન્ચર બહાર પાડવાનો ખર્ચ પ્રમાણમાં ઓછો આવે છે. ચાલો સિમ્પલ છે. નેક્સ્ટ ક્વેશ્ચન. કાર્યશીલ મૂડી જેમાં રોકાયેલ છે તે મિલકતો પર ઘસારો શા માટે ગણાતો નથી? જો આ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, બરાબર. કાર્યશીલ મૂડી જે છે, બરાબર, કે ધંધાની અંદર રોજબરોજ વપરાતી જે બી મૂડી છે આપણી, બરાબર, તો એ મૂડી જે છે એમાં ઘસારો કેમ નથી ગણાતો? આવો પ્રશ્ન આપણને પૂછ્યો છે. તો કાર્યશીલ મૂડી જેમાં રોકાયેલી છે તેવી મિલકતોનું સ્વરૂપ સતત બદલાતું હોવાથી તેનું સ્વરૂપ સતત બદલાય છે, અને સતત બદલાય છે માટે તેના ઉપર ઘસારો જે છે એ ઘસારો આપણે ડેપ્રિસિએશન જેને આપણે કહીએ છીએ એ નથી ગણાતો. વિસ્તૃત સ્વરૂપ આપો. સેબી આ પૂછાય એવું છે. સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા, બરાબર. ઇંગ્લિશમાં લખતા ના ભાવે બચ્ચાઓ તો ગુજરાતીમાં લખજો સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા, રાઈટ. ચાલો નેક્સ્ટ. વિસ્તૃત સ્વરૂપ ફરી પાછું. CDSL સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસીસ, બરાબર, ઇન્ડિયા લિમિટેડ, બરાબર. સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસીસ ઇન્ડિયા લિમિટેડ, CDSL. આ પૂછાશે. શોર્ટ ફોર્મવાળા ક્વેશ્ચન જે છે એ ક્વેશ્ચન તમને પૂછાશે, એટલે બહુ ધ્યાનથી એને તૈયાર કરજો. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. NSDLનું વિસ્તૃત સ્વરૂપ આપો. તો નેશનલ સિક્યુરિટી ડિપોઝિટરી લિમિટેડ, નેશનલ સિક્યુરિટી ડિપોઝિટરી લિમિટેડ, NSDL. ઓકે. ટ્રેઝરી બિલ કઈ કિંમતે બહાર પાડવામાં આવે છે? તો ટ્રેઝરી બિલ હંમેશા દીકરાઓ વટાવથી, એક વટાવ, રાઈટ, અને મૂળ કિંમતે પરત કરવામાં આવે છે, બરાબર. ટ્રેઝરી બિલ હંમેશા વટાવથી બહાર પાડવામાં આવશે અને મૂળ કિંમતે પરત કરવામાં આવે છે. ડિપોઝિટરી કાયદો જે છે ક્યારે અમલમાં આવ્યો? ઓગસ્ટ 1996થી અમલમાં
આવેલો છે. આ બી ક્વેશ્ચન પૂછાય, 2020માં પૂછાયેલો છે. બરાબર, આવા નાના 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 ક્વેશ્ચન્સ જે છે એ આપણા સ્કોરિંગને શું કરે છે દીકરાઓ, વધારતા હોય છે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન, ડિપોઝિટરીની સેવાઓ કોના દ્વારા પ્રાપ્ત થાય છે? તો ડિપોઝિટરીની સેવાઓ એક રોકાણકાર ગ્રાહકને તેમના પ્રતિનિધિ કે એજન્ટ એવા મધ્યસ્થીઓ દ્વારા સેવા આપે છે, જેને ડિપોઝિટરી પાર્ટિસિપેન્ટ્સ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. હા, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન, ભારત જે છે, ભારતની પ્રથમ ડિપોઝિટરી કઈ છે? બરાબર, ઓગસ્ટ 2020, માર્ચ 2022, જુલાઈ 2022. તો ભારતની પ્રથમ ડિપોઝિટરી NSDL, જે અત્યારે જ આપણે જોયું, એનું પૂરું નામ નેશનલ સિક્યુરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ. બરાબર, એનો આન્સર આવે છે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જે છે, BISની કામગીરી જણાવો. બરાબર, જેને આપણે બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ કહીએ છીએ. તો ઔદ્યોગિક ઉત્પાદનોનું વર્ગીકરણ ભારતીય પ્રમાણ સંસ્થા જે છે એ BIS કામગીરી કરે છે. ઔદ્યોગિક ઉત્પાદનોનું વર્ગીકરણ. ખાલી આટલું લાગશો તો બી ચાલશે, પણ પૂરા વાક્યમાં લખવાનું. રાઈટ. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન, માર્કેટિંગ મિશ્ર 4P, ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. બરાબર, માર્કેટિંગ મિશ્ર જે છે એ માર્કેટિંગ મિશ્રમાં 4P એ વસ્તુ શું છે, એમાં કઈ બાબતોનો સમાવેશ થાય? તો નંબર 1 પ્રોડક્ટ, રાઈટ. બીજું પ્રાઇસ એટલે કિંમત. ત્રીજું વિતરણ, રાઈટ, પ્લેસ. ચોથું અભિવૃદ્ધિ, રાઈટ, જેને પ્રમોશન કહેવાય, જે માર્કેટિંગ મિશ્રના 4P તરીકે ઓળખાય છે. 4P. ફરીથી એક વખત, પેદાશ, કિંમત, વિતરણ, અભિવૃદ્ધિ. બરાબર, 4 વસ્તુ. આ ક્વેશ્ચન પૂછાશે આપણને. હા, એટલે બહુ ધ્યાનથી એને તૈયાર કરજો. નેક્સ્ટ, પ્રસિદ્ધિનો અર્થ આપો. બરાબર, કે પ્રસિદ્ધિ એ એવો બિન વ્યક્તિગત માહિતી સંચાર છે જે ચૂકવણું કાર્ય કર્યા વગર સમૂહ માધ્યમો દ્વારા કરવામાં આવે છે, જેમાં ધંધાકીય એકમ કે એકમની પેદાશ વિશે જણાવવામાં આવે છે. પ્રસિદ્ધિનો અર્થ શું થાય છે? કે ભાઈ માહિતી સંચાર જે છે એ માહિતી સંચાર કેવી છે? તો કે અહીંયા વગર પૈસે થાય છે. કે આપણે કોઈ બી દુકાનદાર પાસેથી કોઈ બી પ્રોડક્ટને ખરીદીએ છીએ તો આપણે શું કહીએ છીએ કે વસ્તુ બહુ સારી છે યાર. બરાબર, આપણે શું કરીએ છીએ? એક પ્રકારે એ કંપનીની આપણે જાહેરાત કરીએ છીએ, એને શું કહીએ છીએ? પ્રસિદ્ધિ. સિમ્પલ છે. ઓકે, ચાલો. બ્રાન્ડિંગ એટલે શું? બરાબર, આ પ્રશ્ન બી બચ્ચાઓ અગત્યનો છે, આ પૂછાય. બ્રાન્ડિંગ એટલે શું? કે જ્યારે કોઈ પણ ઉત્પાદક અને ઉત્પાદકના માલથી પોતાના માલને અલગ પાડવા, પેદાશને સરળતાથી ઓળખી શકે અને માલની અન્ય ઉત્પાદકો નકલ ન કરી શકે તે માટે નામ, સંજ્ઞા, ચિત્ર, નંબર કે આમાંનું બધું જ આપવામાં આવે, તેને આપણે શું કહીએ છીએ? બ્રાન્ડિંગ. બરાબર, બ્રાન્ડિંગ વસ્તુ આપણે ખરીદીએ છીએ ને બેટા. હા, તેને બ્રાન્ડિંગનો અર્થ આ થાય છે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન, વ્યક્તિગત વેચાણ જે છે એ વ્યક્તિગત વેચાણ એટલે શું? હા, સિમ્પલ ક્વેશ્ચન છે કે વેચાણ કરતા એ એવી વ્યક્તિ છે કે જે ધંધાકીય એકમનું પ્રતિનિધિત્વ સંભવિત ગ્રાહકોને કરે છે અને તેનું કાર્ય સંભવિત ગ્રાહકોને પેદાશ વિશેની માહિતી આપવી, પેદાશનું નિર્દેશન કરવું, પેદાશના ઉપયોગો જણાવવા અને ગ્રાહકની જે શંકાઓ હોય એ શંકાઓનું સમાધાન કરવું, તેને આપણે શું કહીએ છીએ? વ્યક્તિગત વેચાણ. બરાબર, સિમ્પલ છે. હા, સિમ્પલ ક્વેશ્ચન આપણને પૂછેલો છે. ચલો નેક્સ્ટ, ગ્રાહકોના પસંદગીનો અધિકાર એટલે શું? બરાબર, બહુ મસ્ત પ્રશ્ન છે કે ગ્રાહકો જે છે એ ગ્રાહકોના પસંદગીનો અધિકાર એટલે ગ્રાહકને તેની પસંદગીની વસ્તુ કે સેવા યોગ્ય કિંમતે, યોગ્ય જથ્થામાં, યોગ્ય જગ્યાએ, યોગ્ય સમયે મળે, એને શું કહેવાય છે? ગ્રાહક પસંદગીનો અધિકાર. બરાબર, માંગે ત્યારે વસ્તુ ગ્રાહકને મળે યાર, ટૂંકમાં.
તો એને આપણે શું કહીએ છીએ? ગ્રાહકનો પસંદગીનો અધિકાર. વ્યાજબી કિંમત હોવી જોઈએ, સારી ગુણવત્તા હોવી જોઈએ, તો એ શું છે? ગ્રાહકની પસંદગી. ચાલો, PIL એનું વિસ્તૃત સ્વરૂપ આપો. બરાબર, તો એને આપણે ગુજરાતી ભાષામાં શું કહીએ છીએ બચ્ચાઓ? જાહેર હિતની અરજી. રાઈટ, તો પબ્લિક ઇન્ટરેસ્ટ એન્ડ લિટિગેશન, જાહેર હિતની અરજી. બરાબર, PIL નું વિસ્તૃત સ્વરૂપ. ઇકોમાર્ક એટલે શું? બરાબર, 10મા ધોરણનો ક્વેશ્ચન છે કે જે ઔદ્યોગિક એકમો ઓછામાં ઓછું પ્રદૂષણ કરીને ઉત્પાદન કરે છે તેમને ભારત સરકારનું પર્યાવરણ ખાતું એક પ્રકારનો માર્કો વાપરવામાં આપે છે કે ભાઈ આ માર્કાને તમે વાપરી શકો છો. એને શું કહેવાય? ઇકોમાર્ક. ઇકોમાર્કનો અર્થ શું થાય છે કે ઓછામાં ઓછું પ્રદૂષણ કરે. કોઈ બી ઔદ્યોગિક એકમ ઓછામાં ઓછું પ્રદૂષણ કરે. રાઈટ, અને પ્રદૂષણ ઓછામાં ઓછું પ્રદૂષણ કરીને પછી ઉત્પાદન કરે એટલે ભારત સરકાર જે છે એને ઇકોમાર્કો વાપરવાની છૂટછાટ આપતો હોય છે. રાઈટ, ચલો નેક્સ્ટ. ગેરમાર્ગે દોરતી જાહેરાતોના 2 ઉદાહરણ આપો. યસ, બરાબર છે, બહુ સિમ્પલ વસ્તુ છે. આ તમારા માટેનો એક ક્વેશ્ચન છે કે અમુક પ્રકારના ઠંડા પીણા પીવાથી તમારા અનહદ શક્તિ આવી જશે. બરાબર, પછી તમે અમારું વાહન ખરીદો અને હવામાં ઉડવાની મજા માણો. બરાબર, ગેરમાર્ગે દોરતી જાહેરાત છે બેટા. બરાબર, એક્સિડન્ટ બી થાય અને અમુક ઉત્પાદનોનું સેવન કરવાથી ગ્રાહકની ઊંચાઈમાં વધારો થશે. બે થતું હશે આવું કોઈ દિવસ? તો આ માહિતી જે છે એ જે બી જાહેરાત છે એ જાહેરાત કેવી છે બેટા? ગેરમાર્ગે દોરતી. બરાબર, ગેરમાર્ગે દોરતી, ગ્રાહકને ગેરમાર્ગે લઈ જશે. આવી કોઈ વસ્તુ ના થાય. ચલો નેક્સ્ટ. શારીરિક અને માનસિક શોષણ એટલે શું? કે હલકી ગુણવત્તાવાળી વસ્તુ, બનાવટી વસ્તુના વેચાણના કારણે ગ્રાહકને હતાશા કે ગુસ્સાની લાગણી અનુભવાય. રાઈટ, વસ્તુના ઉત્પાદનમાં વપરાતા અયોગ્ય પદાર્થોને કારણે શારીરિક નુકસાન પણ થઈ શકે છે. તો આમ આ પ્રકારે થતા શોષણને શું કહેવાય? શારીરિક કે માનસિક શોષણ. બરાબર, ચાલો, સિમ્પલ છે. ગ્રાહક સુરક્ષા એટલે શું? આ પ્રશ્ન પૂછાય. બરાબર, કે ગ્રાહક સુરક્ષા એટલે વેચાણકારો અને ઉત્પાદકોની અનૈતિક, શોષણયુક્ત અને અયોગ્ય પ્રથાઓની સામે રક્ષણ પૂરું પાડવું. એને આપણે શું કહીએ છીએ? ગ્રાહક સુરક્ષા. વેપારીઓ અને ઉત્પાદકો દ્વારા મહત્તમ નફો મેળવવાની લાલચમાં તેઓ વિવિધ તરકીબો કરે, વિવિધ તરકીબો અજમાવે અને ગ્રાહકનું શું કરે? શોષણ કરે. તેના વિરોધમાં જે પગલાઓ લેવામાં આવે, બરાબર, જે ગ્રાહકોના હિતમાં હોય તેવા કાર્યને આપણે શું કહીએ છીએ? ગ્રાહક સુરક્ષા. બરાબર, સિમ્પલ છે. બરાબર, અપ ટુ ડેટ લખવાનું છે. અપ ટુ ડેટ લખવાનું છે. બરાબર, ભેગું ભેગું ના લખતા. એક લીટી છોડીને પછી લખશો તો ખાસી મજા આવશે તમને બી લખવાની. કારણ કે અહીંથી આપણે રોકડા માર્ક્સ મેળવવાના છે. એ ટાર્ગેટ રાખવાનો છે તમારે. એ ટાર્ગેટને પૂરો અહીંથી થશે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. GSTનું પૂરું નામ આપો. બરાબર, ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. સિમ્પલ છે, આ તો બધાને આવડે. ચાલો નેક્સ્ટ. FEMAનું વિસ્તૃત સ્વરૂપ, ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ. બરાબર, ગુજરાતીમાં બી લખી શકો છો. રાઈટ, ચાલો નેક્સ્ટ. ધંધાકીય પરિબળોને મુખ્યત્વે કયા 2 ભાગમાં વહેંચી શકાય છે? આંતરિક, બાહ્ય. બરાબર, ધંધાકીય પરિબળોને 2 ભાગમાં વહેંચી શકાય. એક આંતરિક અને બીજું બાહ્ય. નેક્સ્ટ. માથાદીઠ આવકમાં ક્યારે વધારો થઈ શકે? આ અગત્યનો ક્વેશ્ચન પાછો. બરાબર, કે જે પ્રમાણમાં રાષ્ટ્રીય આવક વધે તે પ્રમાણમાં જો વસ્તી ન વધે, એટલે કે આવકનો વધારાનો દર વસ્તી વધારાના દર કરતાં વધુ હોય તો માથાદીઠ આવકમાં વધારો થઈ શકે. સિમ્પલ છે. તો અહીંયા જે છે બેટા, આપણે આ જે બી વાવાઝોડાનું સેશન છે એ સેશનને આપણે શું કરીએ છીએ? પૂરું કરીએ છીએ.
બરાબર. બહુ ધ્યાનથી આ સેશનને તમે જોશો તો તમને બોર્ડની એક્ઝામમાં ઘણો બધો ફાયદો જે છે એ ફાયદો થશે. બરાબર, ચોક્કસ ફાયદો થશે. રાઈટ. એટલે અહીંયા જે છે એ આપણે બધાએ આ સેશનને ધ્યાનથી જોવાનું છે. બરાબર, અને ધ્યાનથી જોઈને તેનો સારી રીતે અભ્યાસ કરવાનો છે. વિસ્તૃત પ્રશ્નો જે છે એ વિસ્તૃત પ્રશ્નો તમને ક્યાંથી પૂછાશે એ તમને વિકી સરે આપી દીધેલું છે. એટલે એનો બી એક વખત તમે અભ્યાસ કરી લેજો દીકરાઓ. આપણી પાસે રજાઓ છે તો એ રજાઓનો ઉપયોગ કરજો. બરાબર. વિકી સરે તમને ઘણા બધા પ્રશ્નો જે છે પ્રશ્નોનું લિસ્ટ બી આપ્યું છે ને બધાને. બરાબર, તો એ લિસ્ટને બી તમે ધ્યાનથી જોઈ લેજો. બરાબર, કે કયા પાઠમાંથી કઈ વસ્તુ આપણને પૂછાય એવી છે, તો એને તમે ધ્યાનથી જોજો. એક વખત સ્ટડી કરી લેજો, આત્મવિશ્વાસથી પેપર લખજો. બરાબર. બધાને જય શ્રી કૃષ્ણ.